સરસ્વતીએ નમઃ. યુનિટ નંબર 3, મોહન એન્ડ હિઝ વીણા. વિશ્વમોહન ભટ્ટ કે જે સંતૂર વાદનની અંદર વિશ્વની અંદર જેમણે પોતાનું નામ છે તે રોશન કર્યું છે તેના વિશેનો પાઠ છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે એ પાઠ છે તેને જ સમજીએ. મોહન વોઝ બોર્ન ઇન અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન. મોહન છે તે સંગીતમય જે કુટુંબ હતું કે જે આખું સંગીતકારોનું કુટુંબ હતું તેમાં જન્મ્યો હતો. મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ. મ્યુઝિક છે તે તેના બ્લડમાં હતું. હી ગ્રી અપ વિથ મ્યુઝિશિયન્સ. તે સંગીતકારો સાથે જ મોટો થયેલો. લાઇક હિઝ ફાધર એન્ડ અધર ફેમિલી મેમ્બર્સ. તેના પિતા અને બીજા કુટુંબના સભ્યો. હી વોઝ ઇનિશિયલી ટ્રેન્ડ ઇન વોકલ મ્યુઝિક. તે શરૂઆતના સ્ટેજની અંદર વોકલ એટલે કે સુરમય રાગથી ગવાતું સંગીત છે તેમાં ટ્રેન થયેલો. એન્ડ ધેન હી ટ્રાઇડ હિઝ હેન્ડ એટ ધ વાયોલિન. અને ત્યારબાદ તેમણે વાયોલિન ઉપર પોતાનો હાથ છે તે અજમાવ્યો. વેન હી વોઝ અબાઉટ 10. જ્યારે તે 10 વર્ષનો હતો. હી સ્ટાર્ટેડ લાઇકિંગ સિતાર. ત્યારે તેને સિતાર વગાડવું છે તે ખૂબ ગમતું. હી વોઝ ઓલ્સો ટ્રેન્ડ ઇન ઇટ. તે તેમાં ટ્રેનિંગ પણ પામ્યો હતો. એન્ડ પ્લેડ ઇટ ફોર અબાઉટ 3 years. અને 3 વર્ષ સુધી એમણે સિતાર છે તે વગાડી. અ જર્મન લેડી કેમ ટુ સ્ટે વિથ મોહન્સ ફેમિલી ટુ લર્ન મ્યુઝિક ફ્રોમ હિઝ ફાધર. એક જર્મનની લેડી છે તે તેમના પિતાજી પાસે સંગીત શીખવા માટે તેમના ઘરે આવી. ઇટ વોઝ ધેન ધેટ ધ ગિટાર એન્ટર્ડ ઇન હિઝ લાઈફ. અને તે જ સમય હતો કે જ્યારે તેના જીવનની અંદર ગિટાર છે તે આવી. હી બિગેન હિઝ એક્સપેરિમેન્ટ વિથ ધેટ બ્યુટિફુલ ઇન્સ્ટ્રુમેન્ટ. તેણે તે સુંદર મજાના ઇન્સ્ટ્રુમેન્ટ સાથે પોતાના જે એક્સપેરિમેન્ટ પ્રયોગો છે તે શરૂ કર્યા. નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ નાવ ઇન માય લાઈફ. હવે બીજું કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ છે તે મારા જીવનમાં નહીં આવે. આઈ વોન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓનલી. હું માત્ર ગિટાર જ વગાડવા ઈચ્છું છું. સેડ મોહન ટુ હિમસેલ્ફ. મોહન છે તેણે તેની જાતને કીધું. ગિટાર ટુક ઓલ હિઝ ટાઈમ. અને પૂરો દિવસ પૂરેપૂરો સમય છે તે ગિટારને આપતો અને ગિટાર છે તેની પાછળ જ તે પોતાનો સમય છે તે વાપરતો. ગિટાર ધ હોલ ડે ગિટાર. ગિટાર બસ આખો દિવસ ગિટાર. અવર્સ ઇઝ અ ફેમિલી વેર સિતાર વોકલ એન્ડ ક્લાસિકલ વાયોલિન આર પ્રેક્ટાઇઝડ. આપણું એવું ફેમિલી છે કે જ્યાં વોકલ ક્લાસિકલ વાયોલિન કે જે શાસ્ત્રીય સંગીતનું વાયોલિન છે તે એ બધાની પ્રેક્ટિસ થાય છે. ધ ગિટાર ડઝ નોટ હેવ ધ ઇફેક્ટ વિચ અવર ઇન્સ્ટ્રુમેન્ટ ડુ એન્ડ મોર એવર. આપણા જે સંગીતના સાધનો છે તેવી અસર છે તે ગિટારની અંદરથી ઊભી કરી શકાતી નથી. શાસ્ત્રીય સંગીત છે તે તેમાંથી નિર્માણ થઈ શકતું નથી. ઇટ ઇઝ નોટ ફ્રોમ ઇન્ડિયા. તે ભારતમાંથી નથી. સેડ વન ઓફ ધ ફેમિલી મેમ્બર્સ. એમના કુટુંબના એક સભ્યએ તેમને કહ્યું. ડુ યુ નો યોર ફાધર ડઝ નોટ એપ્રૂવ યોર લવ ફોર ધ ગિટાર. શું તને એ ખબર છે કે તારા પિતાજી છે એ ગિટાર માટેનો તારો આ પ્રેમ છે તેને માન્યતા નહીં આપે. સેડ હિઝ આંટી. તેની આંટીએ કીધું. બટ હિઝ મધર કેમ ટુ હેલ્પ હિમ. પરંતુ તેમની મમ્મી છે એ તેમની મદદમાં આવી. લેટ હિમ ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર. તેને તેની હૃદયની ઈચ્છા છે તે પ્રમાણે તેને અનુસરવા દ્યો. તેની મમ્મીએ કહ્યું. સી ડિક્લેર્ડ ધેન હિઝ ફાધર સ્ટાર્ટેડ સપોર્ટિંગ હિમ. તેની મમ્મી છે તેણે આવી જાહેરાત કરી. ત્યાર પછી તેમના પપ્પા છે તે પણ તેને સપોર્ટ કરવા લાગ્યા.
હી વોઝ ઓવરજોયડ, તે ખૂબ ખુશ થઈ ગયો. એન્ડ ડિસાઇડેડ ટુ મોડિફાય ધીસ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ, અને તે વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ જે હતું, પાશ્ચાત્ય સંગીતનું સાધન હતું ગિટાર, એણે મોડિફાઈ કરવાનું, એમાં સુધારા વધારા કરવાનું નક્કી કર્યું. હી ટ્રાઇડ ટુ મેક ઇટ સ્યુટેબલ ફોર પ્લેઇંગ પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક, અને હી ટ્રાઇડ ટુ મેક ઇટ સ્યુટેબલ, તેણે એવું એ સાધનને બનાવવાનો વિચાર કર્યો કે જે ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક છે તેમાં વ્યવસ્થિત શૂટ બેસી શકે એ રીતે વગાડી શકાય. હી સ્પેન્ટ 2 more years વિથ ગિટાર, તેણે એના સિવાયના બીજા 2 વર્ષ છે તે ગિટાર માટે આપ્યા. વન ઇવનિંગ દેર વોઝ અ ગેધરિંગ ઓફ ક્લોઝ ફેમિલી ફ્રેન્ડ્સ. એક વખત પોતાના કુટુંબ અને એની સાથે જોડાયેલા જે સભ્યો હતા કે જેને ફેમિલી રિલેશન હતા, એ બધાનો એક સમારોહ થયો, એક ગેધરિંગ થયો. ઇન ધીસ સ્મોલ ગેધરિંગ મોહન્સ બ્રધર, સિસ્ટર એન્ડ નેવ્યુ, આ જે સમારોહ હતો તેમાં મોહનનો ભાઈ, મોહનની બહેન અને તેના ભત્રીજાઓ, who were also performing artists, કે જે લોકો ખરેખર ક્લાસિકલ સંગીતના આર્ટિસ્ટ હતા, તે બધા પ્લેડ મ્યુઝિક ઓન ધેર ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, તે પોતાના ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, સંગીતના સાધનો હતા તેની ઉપર સંગીત છે તે વગાડવાના હતા. ધેર વોઝ અ ગ્રેટ એપ્રિશિએશન, અને બધાની કદર છે તે થવાની હતી, અને બધાની ખૂબ જ કદર થઈ. મોહન ટુ એક્સપ્રેસ્ડ હિઝ વિશ ટુ પરફોર્મ, મોહને પણ પોતાની ઈચ્છા છે તે પોતાની ગિટાર ત્યાં પરફોર્મ કરવાની ઈચ્છા વ્યક્ત કરી. હી પ્લેડ ઓન ગિટાર, અને તેમણે ગિટાર ઉપર સંગીત છે તે વગાડ્યું. આફ્ટર હિઝ પરફોર્મન્સ અ રિલેટિવ સેડ, તેમના પરફોર્મન્સ પછી એમના એક રિલેટિવ હતા, તેમણે કહ્યું, યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ વિથ ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ, આ નવા સાધન ઉપર તારે ખૂબ જ પ્રેક્ટિસની જરૂર છે, ખૂબ જ મહેનત કરવાની જરૂર છે, તો જ આની અંદરથી સંગીત છે તે સારું નીકળશે. વન ઓફ ધ રિલેટિવ સેડ, એક રિલેટિવ છે એણે બીજા રિલેટિવ છે એણે કીધું, ઇફ ઇટ વેર ધ સિટાર, જો અહીંયા ગિટારને બદલે તારા હાથમાં સિટાર હોત, યુ વુડ હેવ બીન ઇન કોમ્પિટિશન વિથ યોર બ્રધર એન્ડ સિસ્ટર, તો તું તારા બ્રધર અને સિસ્ટર છે તેની સાથે હરીફાઈમાં ઊભો રહી શક્યો હોત, પણ તારા હાથમાં ગિટાર છે એટલે તું એની સાથે ક્લાસિકલ સંગીત છે તે વગાડી શક્યો નહીં. યુ હેવ ઓલરેડી સ્પેન્ટ 2 years ઓન ઇટ, અને આની ઉપર તે 2 વર્ષ છે એ તો વિતાવી નાખ્યા, એની ઉપર એક્સપેરિમેન્ટ કરી અને 2 વર્ષ છે એ પ્રેક્ટિસ તે કરી. બટ સ્ટીલ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ નીડ્સ મોર, પરંતુ હજુ આ જે સાધન છે તેમાં ઘણા બધા સુધારા વધારા કરવાની જરૂર છે. આફ્ટર હિઝ પરફોર્મન્સ સમવન સેડ, તેમના પરફોર્મન્સ પછી કોઈએ એમ કીધું, ધ સિટાર્સ સાઉન્ડ ઇઝ લાઇક અ ફ્લોવિંગ સ્ટ્રીમ, સિતારનો જે સાઉન્ડ છે, જે ભારતીય સંગીતનું સાધન છે, તેનું સંગીત વાગતું હોય તો તેનો અવાજ છે તે વહેતા ઝરણા જેવો છે. યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડઝન્ટ હેવ ધ ડેપ્થ, તારું જે સાધન છે, તારી પાસે જે ગિટાર છે તેની અંદર એવી ગહેરાઈ નથી. યેટ અનધર સેડ, બીજાએ કહ્યું, યોર બ્રધર પ્લેઝ ધ વાયોલિન, તારો ભાઈ છે તે વાયોલિન વગાડે છે. હિઝ સુર એન્ડ તાલ આર સો બ્યુટિફુલ, તેના સુર અને તાલ છે તે કેટલા સરસ છે. વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ, આ ગિટાર જેવા સંગીતના સાધન સાથે તું શું કરીશ. મોહન વોઝ ડિપ્રેસ્ડ, મોહન છે તે એકદમ નિરાશ થઈ ગયો. એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ, આખી રાત તે રડ્યો. હી હેડ ઓલરેડી ગિવન 2 years ઓફ હિઝ લાઈફ ટુ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ, આ નવા સાધન માટે, ગિટાર માટે તેમણે જીવનના 2 વર્ષ તો આપી દીધા હતા.
બટ ફ્રોમ ધ હાર્ટ, પરંતુ હૃદયની અંદરથી, આઈ એમ મેડ ફોર ગિટાર, હું માત્ર ગિટાર વગાડવા માટે જ બન્યો છું. ધેર ઇઝ નો ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મી બટ ધ ગિટાર, આ પૃથ્વી ઉપર મારા માટે માત્ર અને માત્ર ગિટાર ઇન્સ્ટ્રુમેન્ટ છે, તે જ છે, બીજું કોઈ નથી. હી થોટ, તેણે વિચાર કર્યો. ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બીકમ માય ફેસ ટુ ધ વર્લ્ડ, આ જે સાધન છે તે પૃથ્વી ઉપરનો મારો ચહેરો છે તે બનશે, હું તે નામથી ઓળખાઈશ, ગિટારથી જ આ પૃથ્વી ઉપર હું ઓળખાઈશ. આઈ એમ શ્યોર, હું ચોક્કસ છું. આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ, હું તે સાધન છે તેને વધારે બિગ બનાવીશ. ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક છે તે વગાડી શકાય તેવું બનાવીશ, વેરી બિગ. હી વોઝ ડિટરમાઇન્ડ, તેણે નક્કી કર્યું. ધીસ એક્સપિરિયન્સ ટુક પ્લેસ when Mohan was on 16 years of age. This experience took place. આ જે અનુભવ છે તે તેને કામ આવ્યો, એ બન્યો. મોહન વોઝ ઓનલી 16 years ઓફ એજ, કે જ્યારે મોહન છે તે 16 વર્ષનો હતો. ઇટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ હિઝ લાઈફ, અને આ એના જીવનનો એક ટર્નિંગ પોઈન્ટ છે તે બની ગયો. મોહન ડબલ્ડ હિઝ રિયાઝ એન્ડ પ્રેક્ટાઇઝડ ફોર અબાઉટ 10 hours અ ડે. મોહન છે તેણે તેનો રિયાઝ છે તે ડબલ કરી નાખ્યો અને એક દિવસના 10 કલાક તે ગિટાર ઉપર પ્રેક્ટિસ કરવા લાગ્યો. હી ઓલ્સો સ્ટડીડ અધર આસ્પેક્ટ્સ ઓફ ધ ગિટાર, અને ગિટારના બીજા જે ભાગો છે તેનો પણ તે અભ્યાસ કરવા લાગ્યો. હી ડિસાઇડેડ ટુ ઇન્કોર્પોરેટ ધ સ્પેશિયાલિટી. ઇન્કોર્પોરેટ એટલે ઉમેરવી, એમાં બીજી કઈ કઈ ખાસ સ્પેશિયાલિટી, ખાસિયત છે તે ઉમેરી શકાય તે નક્કી કર્યું. ટેકનિક્સ એન્ડ સાઉન્ડ ઓફ એવરી ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્ટુ ધ ગિટાર, બીજી કઈ ટેકનિક એમાં ઉમેરી શકાય અને બીજા કયા કયા સાઉન્ડ એટલે કે અવાજ છે, સંગીતના જુદા જુદા સૂરો છે તે તેમાં ઉમેરી શકાય એનો વિચાર કર્યો. ટેકનિકલ બાબત છે તેનો પણ વિચાર કર્યો. He wanted to invent something which gave the sound and tunes of the western guitar but could be played like an Indian veena. તેણે એવું સાધન બનાવવાનું નક્કી કર્યું, એવું સાધન બનાવવા તે ઈચ્છતો હતો કે જે વેસ્ટર્ન મ્યુઝિક છે એ તો તેમાં વાગી જ શકે, પણ સાથે સાથે ભારતીય ક્લાસિકલ સંગીત છે એ પણ એમાં વગાડી શકાય. ઇન્ડિયન વીણા જેમ આપણે વગાડીએ એમ પણ એ વગાડી શકાય. તે માટે થઈ અને તેણે તેમાં જુદા જુદા ભાગો છે, જુદા જુદા આસ્પેક્ટ છે એ વિચારી અને ઉમેર્યા. નોટ ઓનલી ધ સાઉન્ડ ધેટ માય ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોડ્યુસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. મેં જે સાધન બનાવ્યું છે એ સાધન માત્ર શું સાઉન્ડ છે તે પ્રોડ્યુસ કરે છે, તે નિર્માણ કરે છે તે અગત્યનું નથી, બટ ઇટ મસ્ટ ઓલ્સો એક્સપ્રેસ્ડ માય વિઝન, પરંતુ એ મારો દ્રષ્ટિકોણ છે એ પણ સમજાવતું હોવું જોઈએ. વોટ આઈ વોન્ટ ટુ સે થ્રુ ધ ઇન્સ્ટ્રુમેન્ટ, આ જે સાધન છે સંગીતનું તેના દ્વારા હું શું કહેવા માગું છું. હી સેડ ટુ હિમસેલ્ફ, તેણે તેની જાતને કહ્યું. એન્ડ ફાઇનલી વિથ અટરિંગ એફોર્ટ્સ, અનટાયરિંગ એફોર્ટ્સ, ન થાક્યા વગરના સતત પ્રયત્નો દ્વારા, એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ અને સમજણ દ્વારા, ઓફ રાગાઝ જુદા જુદા રાગની સમજણ, અને ન થાકે એવા પ્રયત્ન દ્વારા, સતત પ્રયત્ન દ્વારા, હી ક્રિએટેડ ધ વન્ડરફુલ મોહન્સ વીણા, તેણે સુંદર મજાની મોહન્સ વીણા છે તે બનાવી. ટુડે ધ વર્લ્ડ નોઝ મોહન એઝ પંડિત વિશ્વમોહન ભટ્ટ. આજે વિશ્વ છે તે મોહનને
પંડિત વિશ્વમોહન ભટ્ટ તરીકે ઓળખે છે, વિનર ઓફ ગ્રેમી એવોર્ડ્સ, કે જેને ગ્રેમી એવોર્ડ્સ છે એ મળ્યો, તેના વિજેતા. આઈ જસ્ટ ફોલો માય હાર્ટ્સ પેશન એન્ડ આઈ એમ હિયર, સેડ મોહન એટ ધ એવોર્ડ સેરેમની ઇન 1993. 1993ની અંદર જ્યારે એવોર્ડ સેરેમની થઈ ત્યારે વિશ્વમોહન ભટ્ટ છે તેણે પોતાના હૃદયના શબ્દ છે તે કીધા કે આઈ જસ્ટ ફોલો માય હાર્ટ્સ પેશન, મારા હૃદયની જે પેશન હતી તેને મેં અનુસરી, તેની હું ફોલો થયો, એન્ડ હિયર આઈ એમ, અને આજે હું અહીંયા છું. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ છે. પાઠની અંદર વિશ્વમોહન ભટ્ટ છે તે પોતાના જીવન વિશેનો એક પ્રસંગ છે કે જેમાં એમના કુટુંબના જે સભ્યો છે તે સભ્યો પણ એમના વિરોધની અંદર હતા કે એ ગિટાર ઉપર ક્યારેય ક્લાસિકલ સંગીત છે તે વગાડી શકશે નહીં, પરંતુ તેમ છતાં તેમણે ગિટાર ઉપર પ્રેક્ટિસ કરી અને ક્લાસિકલ સંગીત છે તે વગાડ્યું. તે વસ્તુ છે તે અહીંયા કહેવામાં આવી છે. ત્યાર પછી અહીંયા કોમ્પ્રિહેન્શન છે, તમે જોઈ શકો છો. એમાં ટ્રુ અને ફોલ્સ છે એ વાક્ય બતાવવાના છે. જો પાઠ સમજ્યો હશે તો જ આ વાક્યો છે 1 થી 7 છે તે સમજી શકાશે, અને એના દ્વારા ટ્રુ અને ફોલ્સ છે એ કઈ રીતે થઈ શકે એ વસ્તુ અહીંયા બતાવવામાં આવી છે. અને ત્યાર પછી C5, તમારી ટેક્સ્ટ બુક ખોલશો તો એની અંદર તમને જોવા મળશે C5, આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ, પ્રશ્નોના જવાબ છે તે આપવાના છે. એ પ્રશ્નો છે તે અગત્યની વસ્તુ છે. પાઠને જો આપણે સમજ્યા હશે તો જ પ્રશ્નના જવાબ આપણને આવડશે. એટલે અહીંયા પ્રશ્નના જવાબ આપવામાં આવ્યા છે. 1 થી શરૂ કરી અને 8 પ્રશ્નના જવાબ છે એ 8 પ્રશ્નના જવાબ છે એ પણ આપણે જોવાના છે. એ પણ પ્રશ્નના જવાબ છે આપણે આપણી ટેક્સ્ટ બુકની અંદર લખવાના છે. તો એ બરોબર પાઠને સમજી લઈએ, પાઠ વાંચીએ, અને વાંચી અને ફરી પાછો જરૂર લાગે તો એક વખત એનું ટ્રાન્સલેશન સાંભળીએ અને આ પ્રશ્નો છે તેના જવાબ છે તે આપણે આપીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.